સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે 24 કરોડ નરવાણ મંત્ર અનુષ્ઠાન આહુતિ 76 દિવસમાં પૂર્ણ થઈ, મંદિરના ટ્રસ્ટીઓ હાજર રહ્યા। 24 કરોડ નવાણ મંત્ર આહુતિમાં આજે મંગળવારના રોજ શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શિવ મહારુદ્ર યજ્ઞ અનુષ્ઠાન 33 દિવસમાં પૂર્ણ કરવાનો સંકલ્પ લીધો છે। પાવાગઢ યાત્રાધામ ખાતે 15 જાન્યુઆરી 2026મી શરૂ થયેલો 24 કરોડ નરવાણ મંત્ર અનુષ્ઠાનમાં રાજ્ય અને દેશના વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી ભક્તો મોટી સંખ્યામાં પાવાગઢ ખાતે પહોંચ્યા હતા અને રાત દિવસ ચાલતી આ ભવ્ય ધાર્મિક કૃતિમાં ઉત્સાહભેર જોડાયા હતા અને આહુતિનો લાભ લીધો હતો। ત્યારે આજે નવાણ મંત્ર પૂર્ણાવતિમાં પાવાગઢ મંદિરના સંસ્થાના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, સ્વામી પરમાનંદજી, પરમ પૂજ્ય રામશરણ દાસજી મહારાજ, કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશોકભાઈ પંડ્યા, વિનોદભાઈ વરિયા, ડો વિજયભાઈ પટેલ, પરેશભાઈ પટેલ, મંદિરના મેનેજર વિક્રમભાઈ અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા 24 કરોડ નરવાણ મંત્રોની વિશેષ આહુતિ આપી અનુષ્ઠાનની આજે પૂર્ણાવતિ કરવામાં આવી હતી અને ભક્તોને આ અનુષ્ઠાન દ્વારા ધન્યતા અનુભવવાની તક મળી હતી। યાત્રિકો પણ તેમના ભાવભીની આહુતિ દ્વારા આ ધાર્મિક કાર્યક્રમને સન્માનિત કર્યા હતા। આ મહાયજ્ઞ સમગ્ર રાજ્યમાં આસ્થાનું કેન્દ્ર બનીને વિવિધ વયજૂથના લોકોને આત્મિક શાંતિ અને પ્રસન્નતા અનુભવવા માટે પ્રેરિત કરી રહ્યું છે। ભક્તો મહાકાળી મંદિરના દર્શન કરી ધાર્મિક આનંદ અને મનની શાંતિ અનુભવી રહ્યા છે। આજ રોજ શ્રી કાલિકા માતાજી મંદિર શક્તિપીઠ પાવાગઢ ખાતે અગાઉ જે સંકલ્પ લેવાયો હતો કે 24 કરોડ નવાણ મંત્રની આહુતિ આ નવા બનેલા યજ્ઞશાળામાં માં ભગવતીને અર્પણ કરવામાં આવશે। ખૂબ જ ઉત્સાહથી એ સંકલ્પ અમે લીધો હતો અને અમારા સૌ ટ્રસ્ટીઓ અને માય ભક્તોની હાજરીમાં આ લેવાયેલો સંકલ્પ, જે અમને આશા હતી કે અમે 1 વર્ષમાં પૂર્ણ કરીશું, પરંતુ ભગવતીના આશીર્વાદના કારણે, મહાકાલીના આશીર્વાદના કારણે ફક્ત 76 દિવસની અંદર રાત દિવસ અમે આહુતિ ચાલુ રાખી અને આ 24 કરોડ આહુતિ પ્રાયશ્ચિતની આહુતિ સાથે અમે પૂર્ણ કરેલ છે। આજે સ્વામી પરમાત્માનંદજી, પરમ પૂજ્ય સ્વામી રામશરણદાસજી, અમારી સંસ્થાના ભીષ્મ પિતામહ આદરણીય સુરેન્દ્ર કાકા, આ બધાની હાજરીમાં અમે આ યજ્ઞની પૂર્ણાહુતિ કરી। અમારા ખૂબ જ વિદ્વાન પંડિતો, બ્રાહ્મણો કે જેમણે આ યજ્ઞ સંપન્ન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી, તે અને અમારા સંસ્થાના બાકીના બધા જ કર્મચારીઓના અને અમારા મેનેજરના નેતૃત્વમાં સરસ મજાનું કાર્ય કર્યું, જે અહીંયા પૂર્ણ થયું। પરંતુ અહીંયાથી અટકતા નથી। આજે જ શક્તિની ઉપાસના અને તેની પૂર્ણાહુતિ કરતાની સાથે જ શિવજીની આરાધના અને 33 દિવસની એક મહા અનુષ્ઠાન, અતિ મહારુદ્રનું અનુષ્ઠાન અમે આવતીકાલે સવારે 7 વાગે પ્રારંભ કરીશું અને એને 33 દિવસમાં અમે પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો છે। મા ભગવતી, મા સદાશિવ મહાદેવ અમને શક્તિ આપે તેવી જ પ્રાર્થના। આપ સૌને આ યજ્ઞમાં જોડાવા માટે હું આમંત્રણ પાઠવું છું। જય માતાજી।